કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ પણ મતગણતરી સ્થળે પહોંચી ગયા છે. તેમની સાથે વાત કરીએ. સોનલબેન, ઉત્તર પ્રદેશની જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પ્રિયંકા ગાંધીએ એક નારો આપ્યો હતો, લડકી હું લડ શકતી હું. જ્યારે આપ ગાંધીનગર લોકસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સામે ઉતર્યા છો ત્યારે લાગે છે કે એ વાત ફરી અહીંયા સાબિત થઈ રહી છે? ઓફકોર્સ એમણે જે મેડમે આપ્યું હતું પ્રિયંકાજીએ, અને એને પગલે ઉત્તર પ્રદેશમાં ઘણી બધી ટિકિટ પણ મહિલાઓને આપવામાં આવી હતી. એટલે કહેવાનો અર્થ એ છે કે નીચે કોંગ્રેસે જ 33% રિઝર્વેશનથી શરૂઆત કરી હતી. અત્યારે અનફોર્ચ્યુનેટલી વિધાનસભા લોકસભામાં નથી, પણ અમે એની સાથે કહીએ છીએ કે ચોક્કસ સ્ત્રીઓને વધારેમાં વધારે સ્થાન આપવામાં આવે. પછી લોકસભાની હોય કે વિધાનસભા હોય કે બીજે તો રિઝર્વેશન છે જ. સોનલબેન, આ જો બેઠકની વાત કરવામાં આવે, ગુજરાતમાં મહદઅંશે જે લોકસભાની ચૂંટણી છે તેમાં એક ભાજપનો વેવ એટલે પણ હોય છે કેમ કે ગુજરાતી વડાપ્રધાન બનવાના છે, એક આખું એક કેમ્પેન છે તે ચાલતું હોય છે. આ લોકસભાની વાત કરવામાં આવે તો લગભગ એવું માનવામાં આવતું હતું કે જે પણ ઉમેદવાર હશે એને હારનો સામનો કરવો પડશે. એ તૈયારી હોવા છતાં સોનલબેન ચૂંટણીના મેદાનમાં ઉતર્યા, શું કારણ હતું? ચૂંટણીના મેદાનમાં સામે કોઈ પણ હોય, નરેન્દ્ર મોદીને ધારો કે લડે છે તો એની સામે કોઈ લડતું નથી. અમિત શાહ હોય કે બીજા કોઈ પણ આગેવાન હોય, ઇવન કોંગ્રેસના જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હોય, જ્યારે તે વખતે સત્તા પર હતા, મિનિસ્ટર્સ હતા, ત્યારે સામા પાર્ટીવાળા લડતા જ હતા. એટલે એવું તો છે નહીં કે કોઈનું, અને આખું સમયનું ચક્ર બદલતું હોય છે અને રિઝલ્ટ પણ બદલતા હોય છે. એટલે ચૂંટણી તો લડવાની જ હોય અને કોઈને પણ ચેલેન્જ કર્યા વગર. અને તમે જોઈ શકો છો કે અમિત શાહે પોતે એટલી બધી ગેરરીતિઓ કરી છે એમણે અને એમની ટીમે, જેની અમે ઇલેક્શન કમિશનને ડિટેલમાં ફરિયાદ પણ કરી છે. તો એ લોકો જો એટલા બધા કોન્ફિડન્ટ હોય તો આટલી બધી ગેરરીતિઓ, જ્યારે પોતે હોમ મિનિસ્ટર છે ત્યારે સરકારી તંત્રનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ, આવું બધું કરવાની એમણે જરૂર શું પડી, એ મોટો પ્રશ્ન છે. અને વધારે વોટથી જીતવાની જે વાત છે, વધારે લીડથી, તો એમને પોતાને કોન્ફિડન્સ હોવો જોઈએ કે પોતે જે કામ કર્યું છે. અને નરેન્દ્ર મોદી, તમે કહો છો તેમ પ્રાઇમ મિનિસ્ટર છે, તો ગુજરાતના લોકોને એનું એક સોફ્ટ કોર્નર હોય, તો એને કારણે એમણે આ બધું કરવાની કોઈ જરૂરત જ નહોતી. સોનલબેન, જો ગાંધીનગર લોકસભાની વાત કરવામાં આવે તો સોનલબેન પોતાની માટે કેટલા આશ્વસ્ત છે? જીતશે કે લીડ જે ભાજપે નક્કી કરી છે ત્યાં બ્રેક મારી શકશે? તો જીતવા માટે જ ક્લેમ કરીએ છીએ. ભાજપની વાત જાણે, જોઈએ એ લોકોને શું થાય છે. એટલે ગાંધીનગર લોકસભામાં જીતનો દાવો સોનલબેન પણ કરી રહ્યા છે. ઓફકોર્સ, વાય નોટ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ કે જે કહી રહ્યા છે કે ચૂંટણી જીતવા કે હારવા માટેની જ હોય છે અને મેદાન છે તે છોડવું ના જોઈએ, અને તે પોતે પણ જીતનો દાવો કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર મતગણતરી શરૂ થશે ત્યારે ખબર પડશે આખરે કે કોની જીત થાય છે, કોની હાર થાય છે. અને આ બેઠક પર સૌથી વધારે મહત્વ એ લીડનું છે. ત્યારે જોવાનું એ છે કે 10 લાખની લીડનો જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો તે આખરે જનમતથી કેટલે પહોંચશે. કેમેરામેન TV9 ગાંધીનગર. તો બસ 45 મિનિટનો સમય બાકી રહ્યો છે અને ત્યારબાદ મતગણતરીની શરૂઆત થઈ જવાની છે.